આવું કર્યું તું ભારતી નહીં આવડો મોટો ઉમરો જ તને પોણી કહી નાખ્યો એટલામાં વાગ્યું તો કેતા નહીં એનું પોણી બધી ચોકમાં વાગ્યું વાગેલા ઉપર જ વાગ્યું પાછું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર. તો આજે અત્યારે શું બનાવો? કામ કરવા જઈ હતી તોથી ભાભીએ ઢોકળો આલ્યો. તો જો મિત્રો કોમ કરવા જઈ હતી, કચરા પોતું ને એવું કરે તોથી જો ઢોકળા આવ્યા છે બરાબર, ફ્રીજમાં મૂકેલા છે તો અને ફરીથી ગરમ કરી દઈએ. 1 મહિનો ને 10 દિવસ થયા ને તારા જ પગાર આવ્યો. 1 મહિનો 10 દાડે પગાર આવ્યો, એ 1000 રૂપિયા ખાલી. જો ફરીથી અને ગરમ કરે. અત્યારે કેરીની સિઝન ચાલુ, બગડી ગયેલી હોય તો એ કેરીઓ લોકો ખાય. બોલો, જો ઠંડા ફ્રીજમાં મૂકેલા હતા એને પાછા ગરમ કરી દીધા. આજે ગેસ ઉપર બનાવ્યા. જો ગેસ બગડ્યો છે તો ધીમો ધીમો હળગે, એકદમ ધીમો ધીમો હળગે. 2-3 વખત સમય સાફ સફાઈ કરી તો એ આવું ચાલે. પોતું મારવા જાય છે. પોતું મારવાનું ચાલુ ઘરમાં. જો હવે રહીએ એટલે સાફ સફાઈ તો કરવી જ પડે, આપણું ઘર છે એટલે. આવું કર્યું તું ભારતી નહીં આવડો મોટો ઉમરો જ તને પોણી કહી નાખ્યો એટલામાં વાગ્યું તો કેતા નહીં એનું પોણી બધી ચોકમાં વાગ્યું. વાગેલા ઉપર જ વાગ્યું પાછું. તો મિત્રો જો આ રિક્ષા હે મારા નાના ભાઈની હે બરાબર. જો આ મારા નાના ભાઈની રિક્ષા હે, હું વાપરવા ફેરવા માટે લાવ્યો છું બરાબર. 2 મહિના 3 મહિના રાખીને પછી મને પાછી હાલ દેવાની છે બરાબર. જો અમારા નાનાભાઈની રિક્ષા 2014 મોડલ છે. જો જય દ્વારકાધીશ લખેલું હોય બરાબર. જો મિત્રો અતુલ શક્તિ રિક્ષા હારીએ. જો અમારા નાના ભાઈની હું આને વાપરવા લાવેલો છું. હજુ 3 મહિના 2 થી 3 મહિના રાખીને પછી પાછી હાલવાની હે. મારા જોડે તો લારી જ છે મારી. હા તો મારા ભાઈએ મને વાપરવા લીએ બીજી લાવ્યો છે, અને પૈસા લે તો પેલે થાય. જો ખુરશી અમારી છોકરોના કલર ચોપડ્યા હોય. જો મિત્રો ઘરમાં સાફ સફાઈ થાય છે. જો પોતું મારવાનું ચાલુ હોય એક બાજુ. મિત્રો આ તો લગભગ છેલ્લા 5-6 દાડાથી બેસી રહ્યું. 5-6 દાડા બેસી રહ્યું માલ લાવવા માટે. પૈસા નતા મારી જોડી. કાલે એક જગ્યાએથી આગા પાછા કર્યા છે 1000-1500 રૂપિયા બરાબર. તો કાલે હું મહેસાણા જવાનો લેવા. જો આ ગવાર હે ને, મેં ગવારના વાયે આજે 3 મહિના થઈ ગયા. બધી ઉપર હેડી જતી હતી. જો પત્તો બધો તોડી નાખ્યો. હવે ચોક ચોક આ ફૂલ બેહ્યું છે. જો
અહીંયા બધું કેરી માર્કેટ છે જો માલિકોર જો પોણી પીવાની માટલી આટલા મૂકેલી છે બરાબર જો પેડા પડે હુકાઈ જાય